બ્રિજભૂષણ સામે અનેક મહિલાઓએ નોંધાવી ફરિયાદ. દિલ્હી પોલીસે કોર્ટમાં કર્યા ખુલાસા. ફરિયાદીઓએ કહ્યું કે બ્રિજભૂષણ ખોટી રીતે સ્પર્શતો હતો. અમદાવાદથી તેલંગાણા એરલિફ્ટ કરાયો દર્દી. કેન્સરની સારવાર મેળવ્યા બાદ તેલંગાણા પરત થવા સક્ષમ ન હતો દર્દી. આરોગ્ય મંત્રીના માર્ગદર્શનમાં દર્દીને એરલિફ્ટ કરી તેલંગાણા મોકલાયો. 31 વર્ષ બાદ ભારતે સાઉથ આફ્રિકાનો ઘમંડ તોડ્યો. કેપટાઉન ટેસ્ટમાં મેળવી ધમાકેદાર જીત. ટેસ્ટ 1-1થી સરભર કરી સાઉથ આફ્રિકા. પહેલી ઇનિંગ 55 રન, બીજી ઇનિંગ 176 રન. ભારત પહેલી ઇનિંગ 153 રન, 98 રનની લીડ. શેરબજારમાં લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ વેલ્યુ આજે 368.43 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ હાઈ પર ક્લોઝ થયું. આજે શેરબજારમાં લીલા લહેર. સ્ટોક્સની માર્કેટ વેલ્યુ રેકોર્ડ હાઈ પર ક્લોઝ. મોટાભાગના શેરોમાં આજે મોટો ઉછાળો જોવા મળ્યો છે. એઆઈ સર્વેલન્સ સિસ્ટમ લાગુ પાડનારું અમદાવાદ દેશનું પહેલું શહેર. 460 ચોરસ કિલોમીટરની હદવાળા આખા અમદાવાદની ચોકી કરશે. ટ્રાફિક ઉલ્લંઘન, ગુમ થયેલા લોકોની શોધ, ગુનેગારોને પકડવા સહિતના અનેક કામો, શંકાસ્પદ ગતિવિધિઓ પણ પકડી પાડશે. લોકસભા ચૂંટણી પહેલા હવે ગુજરાતની 26 સીટોને લઈ ભાજપ એક્શન મોડમાં. ભાજપ દ્વારા ગુજરાતની 26 સીટો જીતવા માઇક્રો પ્લાનિંગ. રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક. અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રામ મંદિરને લઈ રાખી હતી મીઠાઈ ન ખાવાની બાધા. રામ મંદિર અંગે ઐતિહાસિક નિર્ણય આપવામાં આવ્યો ત્યારે તેમની માતાએ તેમને મીઠાઈ ખવડાવી. છોટાઉદેપુરમાં પિકઅપ વાનમાં વિદ્યાર્થીઓની છેડતીનો મામલો. પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી. અત્યાર સુધીમાં છેડતી કેસમાં 2 આરોપીઓની ધરપકડ. વિદ્યાર્થીની છેડતી કેસમાં હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર. એક ડૂબકી અને તમારો કિંમતી સામાન પાછો તમારા પાસે લાવી દેશે આકાશ. 150થી વધુ લોકોને આકાશે ડૂબતા બચાવ્યા છે. સીબીઆઈને કેસ સોલ્વ કરવામાં પણ આકાશે મદદ કરી છે. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની તૈયારી. નારણપુરા સ્થિત જીએસસી બેંક ખાતે કાર્યશાળા. સંગઠનના આગેવાનો અને કાર્યકરો હાજર.